ગુજરાતમાં ભારે વરસાદના વધુ એક રાઉન્ડની અંબાલાલ પટેલે આગાહી કરી છે। 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદની શક્યતા છે। દેશમાં વધુ 5 હવામાન સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેથી ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ રહેવાનું અનુમાન છે, જ્યારે આગામી 48 કલાક હળવોથી મધ્યમ વરસાદની શક્યતા જોવા મળી રહી છે। 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। 8 ઓગસ્ટ આસપાસ બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધે તેવી શક્યતા છે। હવે બંગાળ ઉપસાગરની એક મજબૂત શાખા આવે છે અને દેશમાં 4 થી 5 સિસ્ટમો બનતા ગુજરાતના ભાગોમાં જે દક્ષિણાવર્તી સિસ્ટમ રહેવાની શક્યતા છે। એટલે ગુજરાતના દક્ષિણાવર્તી ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 5 ઓગસ્ટથી 14 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે, એટલે ફરી પુનઃ નદીઓના જળસ્તર હવે તારીખ 2-3 ઓગસ્ટ સુધીમાં વધવાની શક્યતા રહે। ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે।